લોકો આમ વ્યવહારમાં વાપરે ને એમ કે લોકો વ્યવહારમાં વાપરે ને આમ દિલ ચોખ્ખું છે. હા લાગી જાય ચોખ્ખું હૃદય લાગી ના ચોખ્ખા હૃદયથી ગમે તે એક બાજુ તો લાગેલું રહે છે, કાં તો આ બાજુ લાગેલું રહે કાં તો આ બાજુ. આવી છૂટી જાય પણ લાગી બેસી ના રે પછી મને બહુ ચેતવા જઈએ અહીંથી છોડીએ તારે લાગે ને પહેરે. હા અહીંથી છૂટે તો લાગે ત્યાં ચોટવાની થાય પેલા ચેતી જવું, કોઈની દ્રષ્ટિ બષ્ટિઓ બધા ચેતી જવું. દ્રષ્ટિઓ તો જોઈ જ નહીં, નીચે જ જોઈને ચાલવું. તું ઊંચું જોઈને ચાલુ નીચું જોઈને એમ કોઈને હવે દ્રષ્ટિ મળતો નથી તો બહુ તો જીતી ગયા. ક્યારેય બુમાબુમ કરે તો ના મળવી, નહીં તો અહીંથી દિલ લગેલી છે તો ઉડી જાય. હા તારે પાંચરું બધું ચાલે? હા તારે પેલો ભાઈબંધ નથી આવતો કોઈ દડે? દ્રષ્ટિએ નહીં, દ્રષ્ટિ કામ થઈ ગયું, કામ સ્વસ્થ સમાધિ રહેતી છે નહીં? સમાધિ ફટાફટા સંત સાધુઓની સમાધિ ના રહે, હિમાલયમાં બાવાઓની સમાધિ ના રહે, એ સમાધિ રહે. પછી આથી વધારે સુખ શું જોઈએ? એ બધું બાકી તો છે જ ને દાદા, તો હજી બધું બાકી જ છે ને. પણ બાકી રહી તેને સીધી ના રાખીએ. આપણે જે મળ્યું, ભગવાનનો કાર્ય કેવો છે, જે મળ્યું છે એને જે ભોગવતો નથી, ના મળ્યું ભાંજગડ કરે છે તે મૂર્ખ માણસ. એ તો પ્રયત્ન ચાલુ જ છે, અરે બોજો રાખવાની જરૂર નથી. આપણે ચાલતા હોઈએ અને પછી કે ક્યારે ગામ પહોંચે છે, ક્યારે આમાં ચાલુ છે, શું પૂછવું બોલ બોલ કરે. ચાલવાનો આનંદ આવે ને, જોવાનું મન થાય. આ બાજુ એ ફલાણું જોઈએ, પેલું તો ક્યારે પહોંચે છે, ક્યારે પહોંચે છે. ના ચાલવાનો આનંદ આવે ને. તારે કેમનું સમાધિ રહેશે કઈ નિરંતર થાય તારે કામ થઈ ગયું. એવું થયા કરે કે આ જ્ઞાન એવું છે એકદમ ઝપાટા બંધ થાય તો બી આપ કેમ જે આ સ્ટેગ્નન્ટ થઈ જાય ને વચ્ચે થોડો વખત. સંપૂર્ણ કલ્યાણકારી, સંપૂર્ણ કલ્યાણકારી વિજ્ઞાન છે. આ તો લોકોએ દિલથી લીધું નથી. જો દિલથી રહે ને કામ કરીને, એ તો આ જગત તો આખું પેટ્રોલ ની અગ્નિથી હળગી રહ્યું છે. પેટ્રોલ ની અગ્નિ જેમ પ્લેનમાંથી પડે એ રીતે હળગી રહ્યું છે. આ સૂક્ષ્મ હળગી છે એટલે અગ્નિ છે, એટલે બારી મૂકતું દેખાતું નથી, સ્થૂળ નથી બળતું. આખા જગતની વિરોધ બહાર છે ને. રણછોડભાઈ સાહેબ કહે છે આ તો આખો બધા ધર્મવાળા વિરોધ થઈ પડશે. મેં છો કોઈને માન્યમાં ના આવે, કોઈને સમજમાં જ ના આવે કે આવું હોય કેવી રીતે માન્યામાં જ ના આવે. આ સમજણ વર્તન બધું છે અત્યારે, એ જો ઠેઠ વર્તાય નહીં બસ બીજું કશું જોઈતું બસ પડે ને. જગત જીતી ગયા, આપણું પત્તા એને મેળા આયા જ કરે દાડે દાડે એક કારણ. એ ત્યાં જ એવું થાય છે કે આ પદ ધીમે ધીમે આવ્યા કરશે, પણ ઘણી વાર એવું લાગે કે આ મહિનો ગયો એમાં કઈ પ્રોગ્રેસ થયો નથી. ઘણી વાર એવું લાગે કે આ મહિનો ગયો એમાં કઈ પ્રોગ્રેસ થયો નથી. પ્રોગ્રેસ ને ના જોવો, નુકસાન જવાય એવો કઈ સાધનો ઉભા થઈ ગયો છે કે થયા છે કે એમાં જાય છે, શરૂઆત થઈ છે ક્યાં. નફો તો નિરંતર આત્માનો સ્વભાવ છે, નફાનો. પ્રોગ્રેસ એ આત્માનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે, એમાં શું કરે એટલે એવું લાગે કે આમ કે પ્રોગ્રેસ થયો નથી એટલે આમ એ થાય. તો આત્માનો સ્વભાવ જ છે. આત્માનો સ્વભાવ નફાનો છે. ફક્ત નીચે જઈ રહ્યું છે ક્યાં કઈ
એ જ જાગૃતિ રાખવાની છે. હા. નીચે ના જાય એની જ જાગૃતિ રાખવાની. નીચે ના જાય ને જાય તો ગયું હોય તેના માટે તૈયારીઓ બસ ફૂલ પેજ મશીનરી બેસે લશ્કર બસ્કર બધું તૈયાર. હા. આતરવાની જ જરૂર રક્ષક તરીકે. ને રક્ષક તરીકે જ રહેવાનું છે. બસ બીજું તો આત્મા સ્વાભાવિક પ્રગતિ. અમારું જ્ઞાન જ એવું છે, જ્ઞાન કામ કરી રહ્યું છે. એટલે આ પેલું આમ એવું લાગે ને, એવું લાગે કે પ્રોગ્રેસ નથી થતો, એટલે બાકી આમ ખરેખર તો કામ કરી જ રહ્યું છે. ના પણ એ જોવાનું નથી, જ્ઞાન તો એનું કામ કરી બધાને જ્ઞાન આપ્યું છે ને, જ્ઞાન કામ કરી રહ્યું, મોડાને જ્ઞાન કામ કરી રહ્યું છે. ફક્ત હાથવાનું એટલું કે અહીંયા આગળ જગતમાં કોઈ જગ્યાએ, કારણ કે આ જગત ક્યારે માર પાડી દેશે કહેવાય. મળી આવી જાય જગો થયો બહારનો ભેગો થઈ જાય હંમેશા મહી શરદી મહી જરા વાયુ વાયુ ઊભી થઈ ગઈ એટલે બહાર કરી દીધી. એટલે પહેલા મહિનો એવિડન્સ ઉભો થાય ને પછી બહારનો ઉભો થાય. પણ તે બહારનો અસર ના કરે એટલું પ્રોટેક્શન હોવું જોઈએ. પણ મહિનો ઉભો જ ના થાય. મહિના ઉભા થયા નતા ને, બહારનું અસર ના કરે એટલું પ્રોટેક્શન વાળું એટલું આપણામાં એ આવી જોઈએ. રેઝિસ્ટન્ટ પાવર બહારના એવિડન્સોની અસર ના થાય. કોઈ પણ સંજોગ ગમે એવી શરદી પડો એ અસર જ ના થાય એવું રેઝિસ્ટન્ટ પાવર આવી જાય. એવી રીતે આ બહારના બધા જ સંજોગો અસર ના કરે. જોઈએ જાણે આપણો ધર્મ જ એ જ છે ને, જોવું જાણવું એ આપણો ધર્મ જ છે. પછી એથી વાર આગળ હોય જ છે રીતે ના હોય. આપણો ધર્મ છે તે આગળ નથી. પછી અસર કરવાનું રહ્યું જ ક્યાં? જે જુએ જાણે એને અસર કરતું નથી. એવું પેલા એ રહ્યું હોય ને કે જુએ જાણે અને પાછું ઉદયમાં સારું જ આવે એવું આમ અંદર થાય કર્યું. જુએ જાણે પણ ઉદયમાં સારું જ આવે એવું રહ્યા કરતું હોય અંદર આમ. જુએ જાણે એટલે ત્યાં આગળ કાચા ના પડીએ એ જોવાનું ફક્ત. હા, બહારના એવિડન્સો આવે ત્યારે આવે કે ના આવે આપણે એ જ જોયા કરવાનું. એવિડન્સ જ છે બધું, જગત જ એવિડન્સ. તો હવે રોજીને ચા પી આવજે એક કપ, એટલી બધી મન પર અસર થઈ જશે. કારણ કે બધા લોક ભેગા થાય ને પણ પરમાણુ બધા અસર કરે. બીજી બધી કેટલી બધી અસર થતી હોય. હે ખાલી એક ચાની જો આટલી બધી અસર થતી હોય, હે એક ચાની આટલી અસર થતી હોય તો એકલી ચાની હશે નહીં, આખું વાતાવરણ ને બધું ત્યાં બદલાય. ત્યાં જવું ત્યાંથી પગથિયા ચડ્યો ત્યાંથી અસર થયા કરે. આટલી એકથી લસણ નહીં તો ઘીમાં નાખેલું કારણ ગરમ કરતા હોય તો બહાર શું થાય? બધાની પેલી આવે ગંદા એવિડન્સો ઉભા થાય એ આખા ઉડાડી મુકાય કે નહીં? ઉડાડી મુકાય ને. અંદરથી જે એવિડન્સો ઉભા થતા હોય પછી બહારના ઉભા થાય, પેલા અંદરના ઉભા થાય તો અંદરના ને ઉડાડી મુકાય કે નહીં? એ જ્ઞાતા દ્રષ્ટા એ જોયે એટલે ઉડે. એટલે જ્ઞાતા રસ્તામાં રહેવાથી અંદરના એવિડન્સ ઉડી જાય છે. ઉડવા જ જોઈએ ને. તેમાં તન્માયકાર થાય તો ઉભા રહે. હા હા, તન્માયકાર થાય તો ઉભા રહે ને તો ઉડી જાય. તને ગમે છે કે બધું સાહેબ? હા, તને લાગે છે મહેતા સાહેબ કોઈને વાત કહે છે કે નથી કહેતા? આ સત્સંગની કરે છે ને? હે કરે છે. કોને? બધો શુદ્ધ ઉપયોગ અને અનાત્માનો ઉપયોગ, એ બધો શુભાશુભ ઉપયોગ, શુભાશુભ શુદ્ધ ઉપયોગ. ભરત શું કરે એને તું બધું જ જાણું, જો એ તારું કામ. હા, બધું કરવું એ ભરતનું કામ. જોવું જાણવું એ મારું કામ ને કરવું એ ભરતનું કામ. હા, બેનો આ વેપાર. હા, એ બેનો ભરત શું કરી રહ્યો છે બધું જાણીએ. ખાલી શું કઈ જોવું ને જાણવું એ
એટલું જ એને શુદ્ધ ઉપયોગ કહેવાય. ફક્ત આ જોવું ને જાણવું એટલું રહે. હા, મને ખરાબ વિચાર આવ્યા કે આમ કરો તેમ કરો, કુસંગના વિચારો આવ્યા, શું આવ્યા તે આપણે જોઈએ અને જાણીએ એટલે આપણે પૂરું ફરજ બજાવી દીધી અને તન્માયાકાર થયા એટલે મરી પડ્યા. તન્મયાકાર થાય એટલે કે જોવા જાણવાનો અર્થ શું? તન્માયાકાર ન થાય. આ ક્રિયા કરતા બે ક્રિયા ના થાય. હા, આ ક્રિયા સાથે પેલી ના થાય. એટલે ખાલી જોયું ને જાણ્યું એને શુદ્ધ ઉપયોગ કહેવાય. એ જ બીજે બધે શુદ્ધ જ જોવું. કોઈ ચોરી કરે તેને શુદ્ધ કેવું, લુચ્ચાઈ કરે તેને શુદ્ધ એવું. આપણે શુદ્ધ ને હારા પર્સનલ વસ્તુ જોવાની છે ને. હા, આફ્ટર ઓલ શું છે એ જોવાનું. હે, આફ્ટર ઓલ શું છે આપણે કીધું ને, આફ્ટર ઓલ. ત્યારે જોડે અભેદતા ના તૂટે. જો એને કહીએ કે આ ચોર છે એટલે તૂટી ગયું, ભેદ થયો. હા, બરાબર. વિચાર આવ્યો આવે તો એ છે પ્રતિક્રમણ કરીને વાંધી લેવો. હા, પ્રતિક્રમણ કે અભેદતા એ પરમેશ્વર પણ. અભેદતા એ જ પરમેશ્વર પણ. આખું જગત ભેદમાં પડેલું છે. બીજું કામ લાગશે બધું. હા દાદા, 100% લાગવાનું. આ દરેક વસ્તુ કામની જ છે. હે, અહીંયા તો દરેક વસ્તુ કામની જ છે. કોઈ જતી નથી એમાંથી. ખોવાઈ ના જાય. તાર કોઈ જાય છે કે તો પેલો ઉપલા ખિસ્સામાં કોઈ પડી જાય ને. પડી જાય એવું મૂકતો જ નથી. નથી મૂકતો. પડી જાય એવું મૂકતો જ નથી. એમ વામ પડે તારે જ્ઞાન શું હાજર થાય? વ્યવસ્થિત હશે તો પડશે, અને વ્યવસ્થિત હશે તે જગ્યાએ અહીં પડે. આપણે અહીં બતાવે ને અહીં પડે, અને આપણને અસર ના થાય બધે અડગે. શું આ પરણાવવાની વાત કરે ને, પણ હવે કઈ અસર થતી નથી. આમ પૂરે ખાતરી કે આમ કઈ થવાનું જ નથી. કારણ જ્ઞાતા દ્રષ્ટા છીએ. જ્ઞાતા દ્રષ્ટા છે. આખા જગતનું કામ કાઢી લીધું. મહે નીકળી જશે કાયમ ચાલ્યા. આમાં કોઈ બચતું જ નથી. કોઈ બચાવનારો કોક ફેરો નીકળે ત્યાર પછી કોઈ બચે જ નહીં. વિશ્વચક્ર ચાલ્યા જ કરો. કોક ફેરો તારણહાર પુરુષ નીકળે બચાવનારો કામ. કોઈ બધું મોહ ના જતા કઈ કાઢી નાખ્યું, કામ લીધું નહીં. તારે કેટલા વારમાં કામ નીકળી ગયું? અઢી 3 વર્ષ થયા. 2.5 વર્ષ થઈ ગયા. આખું 1 કલાકમાં દાદા જેવું બનાવે એવું જ્ઞાન છે. અને પછી એમ થાય કે આમ 2.5 વર્ષ થઈ ગયા ને હજી આમ કે હજી કેટલું બધું બાકી છે એવું થાય કરે. અને પછી એવું થાય કે 2.5 વર્ષ થઈ ગયા હજી તો કેટલું બધું બાકી છે. હજી દાદા કહે છે એ આપણી જાગૃતિ નથી, આપણી તૈયારી એ જોઈએ. અમે કહીએ તરત જ એને પાડવાની શરૂ થઈ જાય તો બધા ઝપાટા બંધ ચાલુ થઈ જાય. એક જ હેન્ડલામાં હાથ હલાય ચાલુ થઈ જાય. પછી એક જ હેન્ડલ એવું આ વિજ્ઞાન છે. 1 કલાકમાં દાદા માટે એવો પ્રયત્ન ખોટો નહીં કરવો. શક્તિ પ્રમાણે તપ કહીશ કહ્યું. શક્તિ પ્રમાણે તો મોદો પડીને આ તો અમે કહીએ કોક નીકળી આવે, કોઈ શીર લો, કોક આવે બધા. ના, આ વચ્ચે ઘણો બધું સ્ટેગ્નન્ટ થઈ જાય ને એટલે એક આવું વધારે લાગે. આમ વચ્ચે કેટલોક સમય એવો આવે કે આમ સ્ટેગ્નન્ટ જેવું થઈ જાય બધું. આમ વચ્ચે કેટલોક સમય એવો આવે કે એવું આપણને લાગે કે અહીંથી આમ આગળ જતું નથી, આમ આગળ ખસતું નથી, અટકી ગયું છે એવું લાગે. આમ કેટલોક ગારો વચ્ચે એવો આવે ને, એટલે એક આવું થયા કરે કે આવું કામ થાય છે. એવું કઈ થતું નથી. આપણી જાગૃતિ. આપણે જમવાનું બનાવીને જમીન સુઈ ગયા એટલે પછી સારું શું અટક્યું? 5 આજ્ઞા પાડવાની, એનું પરિણામ તમારે જોવાનું નહીં. દરેક બાબતમાં આજ્ઞાપૂર્વક દરેક બાબતમાં પછી બહુ જ છે તે કશો બહુ નહીં ભાઈ. તારે થોડું ઘણું આજ્ઞા રહે કે એ સમજાવ્યું નહીં બરાબર. એટલે નિરંતર પરિવર્તન થયા કરવું એ શું? પરિવર્તન બધું થયા જ કરે છે. પેલું જોઈ જે એક પૂતગલનો સ્વભાવ છે તે સર્વ પૂતગલનો સ્વભાવ છે. એટલે બધો એક જ પ્રકારનો સ્વભાવ પૂતગલનો.
ભૂખ લાગવી, તરસ લાગવી, લાગણીઓ થઈ, હા બરાબર. ઊંઘી જવું, થાક લાગવો, ગોરા થવું, ધોરા થવું, કાળા થવું, પીરા પડી જવું, હા બરાબર. એ પૂતગલનો જે એક નામ સ્વભાવ છે, બધા સ્વભાવ એક જ, બધી જ બધે જ એક સ્વભાવ છે. અને નીચે ઉતરવું ધીમે ધીમે, પોતાનું જેમ જોર વધે તેમ નીચે ઉતરે, અધોગતિ. હા બરાબર. અને આત્મા સ્વભાવ ધીમે ધીમે ઉર્ધ્વ ગતિ જાય. અને આ પૂતગલ વેટી આવે એટલે નીચે ઉતારે. પૂતગલ નીચે લઈ જાય ને વેટી પૂતગલ આવે. વેઇટી પૂતગલ નીચે લઈ આ પાપ વાળું પૂતગલ બધું વેટી કહેવાય. કોઈની વાળું વેટી કહેવાય, પણ પૂર વાળું ઓછું વેટી કહેવાય. હા આજે આ વધારે નીચે ઉતારે, જેમ પાપ વધે તેમ નીચે ઉતરતો જાય. પાપ ઘટતો જાય તેમ ચડતો જાય, પૂન ઘટતો જાય તેમ ચડતો જાય. પછી પૂન પૂરા થાય ત્યારે પૂરો ચડી ગયો કહેવાય. હા બરાબર. બંને ખલાસ થઈ જાય એટલે પતી જ્યાં સુધી પાપ પ્રવૃત્તિ છે ત્યાં સુધી નીચે પાપ પ્રવૃત્તિ ચાલતી છે, એ જ ચાલે ને. એનું ફળ એ જ આવે ને. અધોગતિ થાય કરે એમ કઈ ભવિષ્ય પૂછવા જવાનું થાય. જરૂર. સૂત્રો હા આપ તો ગ્રંથ અહીં સત્સંગ કરો, પછી સત્સંગ ના હોય ત્યારે કંઈક સાધન જોઈએ ને. હા જોઈએ છે. હું આરામ કરું છું 2-3 કલાક, પણ તમારે કેમ પોહે? લખશો તો એ સત્સંગ વધારે થશે. હા અંદર ટાઈપ થઈ જાય ને. હા અંદર ટાઈપ થાય. સ્વાધ્યાય તારે ફાધર બધા કર્યું છે, એ જ કર્યું. અહીં સત્સંગ કર્યો એ કર્યું. એટલે અમે તમને શું કહીએ છીએ? રેગ્યુલર છે. જગત શું જાણે છે? સારું પોલમ પોલ લાગે છે. એ જગત જાણે નહીં ને કયા આધારે છે, એટલે ને જગતને ખ્યાલ ના હોય ને કયા આધારે છે, એટલે એને પોલમ પોલ લાગે. એટલે વિચાર એને લાગે એવું, એની દ્રષ્ટિથી જેવું દેખાય એવું. દાદા યાદ રહે એટલે આ સંસારનું બધું ભણતર આવડી જાય. એટલે તરત વાર જ ના લાગે. વાંચ્યું એટલું કરેક્ટ, વાંચ્યું કરેક્ટ. કેટલા વર્ષ રહે આવે પણ પ્રભાવ નતો પડતો કોઈ નહીં. સાહેબ ચાલ્યા જ કરવું, આપણે ટ્રેન મોશનમાં રહ્યા જ કરે એ રાખ્યા કરે. શું? જય સચિદાનંદ. આ બોમ્બ એકલા બહુ બારે. એક મિનિટ વિશ્વાસ રખાય નહીં. એકદમ જાગૃતિ રાખવી. આ બાજુ એકદમ છેક પેલો રીચ પોઈન્ટ આખું ક્રોસ થઈને નીકળી જઈએ ત્યાં સુધી છેક સુધી જાગૃતિ જોઈએ. હે આખું રીચ પોઈન્ટ ક્રોસ કરી જઈએ. રીચ પોઈન્ટ થતા તો બહુ ટાઈમ લાગે. રીચ પોઈન્ટ આવે તો બહુ થઈ જાય. તોય પણ છે તે આનો ભાઈ, આ તો ભાઈ રાખવા જેવો છે. પછી એની મેરે સેફ સાઈડ થઈને મારે પડે છે આપણને. આજે મેં તો ક્રોધમાન માયાલોભમાં કહે કે 3 વર્ષ સુધી ભૂગર્ભમાં જતા રહે, ખોરાક ના મળે. એવું આમાં ખરું કે નહીં? એવું આમાં ખરું કે નહીં વિષયોમાં? એવું નહીં એમાં. આમાં તો હોય જ નહીં. તો આમાં તો દરેક ચીજ હોય. આમાં તો આમાં ભૂગર્ભ ના જાય. નો અપવાદ. અપવાદ જ નહીં. બીજા બધા અપવાદો, આમાં અપવાદ નહીં. હવે આ પટેલો એટલું બધું ભૂલતા થઈ જાય. કચરો જ બાલ ભરી લે. શું તારી જોડે બેહાર કરજે. શું તમારે કંઈક ચોખ્ખો માલ તો હવે ચોખ્ખું રહેશે ને? 2 વર્ષથી રહ્યું ને વિધિ કર્યા 2 વર્ષ થયા ને? ના 1.5 વર્ષ 6 મહિના થાય. બ્રહ્મચર્ય વિધિ 6 મહિના થાય. 6 મહિના પર ચોખ્ખું રહે છે ને? અમારા તરફથી પૂર્ણ બળ છે. તમારી પ્રત્યેકના મજબૂત જોઈએ, સુંદર, ગડબાજ વગરની, લાલચ વગરની, દુશ્મનાટ વગરની, કઈ
ગડબાંજ વગરની, લાલચ વગરની અને દુશ્મનાવટ વગરની. દુશ્મનાવટ વગરની. હો. એ ખ્યાલ નહીં આવે દુશ્મનાવટ. આ દુશ્મનાવટ કીધી ને ખ્યાલ નહીં આવે. એ તમને અધિકાર નહીં દુશ્મનાવટ કરવાનો. એટલે પછી રિએક્શન આવે. હા, તો વિતરાગતાનો માર્ગ છે. કેવું છે? વિતરાગતાનો માર્ગ. તો બધા ભોળા લોકો ને તો ચાલશે. હા, આ બાબતમાં નહીં ચાલે. એ તો આ બાબત પડી જશે એટલે એમ લાગે પડી જશે, એનું તો વાંધો નહીં. પણ તમારી મજબૂત કરે તો કઈ મન ઠેકાણો સારું આવે ને. શું એમાં કઈ તમારે પહેલું શું એ કરવું છે? અમુક છેલ્લે સ્ટેશન પહોંચવું નથી ને કઈ એમનું ગામ જ નહીં ને. એ તો આ મોક્ષ માર્ગ સમજે તો બહુ થઈ ગયું. આરાધના કરે ને પાછળમાં જઈને. પણ બ્રહ્મચર્ય તો એટલા માટે પોષણ કે ચડી ગયેલો પાછું ફરી જાય છે. હે જે કુસંગની જે પેલી અસર હોય ને બધી નીકળી જાય. મજબૂત બનાવી દે. ધીમે ધીમે અંદર કોટ ભાગી નાખે. ખોટ તો મોડા પર કઈક નૂર આવે આમાં. શું નૂર આવે. નૂર હોવું જોઈએ ને. જોઈએ નૂર જોઈએ. હે નૂર તો હોવું જ જોઈએ. નહીં તો સી નાચના છે તે જ ખબર ના પડે ને. એનાથી નૂર આવે. કાળો ગોરો જોવાનું નથી. હા, કાળો કરો જોઈએ. ગમે એવો કાળો હોય ને પણ નૂર હોવો. કેવું? નૂર હોવું જોઈએ. નૂર વગરના માણસ શું કામ? સમજાય બધું? પછી પાડનારી હોય તે શું થાય બેચારી? નહીં તો આમાં શું શું ખવડાવે? એટલે આ સરસ સત્સંગ કર્યા થોડી નહીં પડે ને. અને બ્રહ્મચર્ય વ્રત એવું પાય 2 વર્ષ પછી પાણી છે. પડદારો ના પાડે તો મારી ઠીકી પડે. બધું પાડે. તમારામાં એવું પણ તમારા જરા સમજે. મેં નહીં પરિણામમાં તો જૈનો એકલા જ એડવાન્સ થયેલા છે. આત્માનું કલ્યાણ માટે નહીં ભણવું. જૈનો મોટા મોટા શ્રીમંતો બોલે છોકરીઓ ભણેલી. એ છોકરી કે છોકરી કે એટલે હેરાન જ નહીં કરવાનો. પણ એ ચોખ્ખો માલ આવે. મોઢા પર જોઈએ કેવો ચોખ્ખો માલ લાગે. વાંક જોઈએ કેવી ચોખ્ખી લાગે છે. પુરુષાર્થ છે ભારે એ વાત નક્કી. હા, ઘણો છે પુણ્યના. મારના પુણ્ય તો હોય. તેથી જ ભણ્યો. LLB શું થયું? હા, LLB કરી છે. આજના LLB 2 વાર માટે થશે. 2 વાર માટે જૂના આગળ લોકો સમજ પડી ને. વિચારણ તંત્ર એક વાર શું ગીત કરશે ખબર. તું કહું તે પેલા બધું અવરું બહરું થઈ જાય. બધું ઘરમાં સમજાય છે ને. તે કહેલું કહી જયેલું હમણાં 2-4 વર્ષ કર્યું. પછી આગળ કોની જાગશે તો જાગે ખરી. કાયમ તો આ તો સંગે કરીને બોલવાની ટેવ થઈ પડી જાય. તમે કહ્યું ને કે નિશ્ચય હોય તો પછી આવે નહીં. હા, નિશ્ચય તે વખતે એવો નિશ્ચય હશે તો પછી રે ને. એ હિસાબથી બોલું છું. ચાલ રાતના સંજોગો હોય ત્યારે બધા કેટલા સંજોગ ભેગા થાય રાત થાય. બધા ઘણા બધા ભેગા થાય, સ્થૂળ સૂક્ષ્મ બધા. પછી તે દિવસ થતા થતા પાછા કેટલા ફેરફાર થઈ જાય. એને બદલે બીજો એડજસ્ટ થઈ જાય થતો દિવસ કરી નાખે. આધારે આત્માનો ચોખ્ખો રહી શકે. શું કરવાનું? જીવન સુધારવાનું છે. કાકા ભત્રીજા આપણે કશું દેવા નહીં કશું. આ તો વાતો કરીએ વ્યવહારની. ખબર પડે ને.
ખાલી જાણવા માટે મજા હોય ને વધી છે એવું આ બધું વ્યવહારથી રિલેટિવ એવું રિલેટિવ વ્યવહારથી રિલેટિવ રિલેટિવ જયારે આપણે જોડે વડવાર કરી છૂટી જાય વડવાર કરે છૂટી જાય તાર કાકાના આવડી આવડી પર બોલ ઉપર લાગતો છૂટી જાય ને વ્યવહાર તારું વડું ના દેખાડી તે જ બોલાવે એવું હતું બધું વ્યવહાર તૂટી જાય ભાઈ જોડે લડવાઈ કરીએ કલાક તો જય સચિદાનંદ